ગુણોત્તર અને પ્રમાણનો પ્રશ્ન છે કે બે સંખ્યાઓનો ગુણોત્તર 3:2 છે તથા તેમનો સરવાળો 40 છે તો નાની સંખ્યા શોધો। મિત્રો, જ્યારે પણ તમને આવો પ્રશ્ન પૂછાય કે બે સંખ્યાઓનો ગુણોત્તર આપેલો હોય અને તેમનો સરવાળો આપેલો હોય, એમાંથી તમારે નાની અથવા તો મોટી સંખ્યા શોધવાનું પૂછે તો સૌથી પહેલા કામ શું કરવાનું? અહીંયા નાની સંખ્યાની વાત કરી છે તો આપણે પહેલા નાની સંખ્યા શોધી લઈએ કે નાની સંખ્યા એના માટે શું કરવાનું તો જુઓ, આ બંને જે ગુણોત્તર આપેલા છે 3:2, એમાંથી નાની સંખ્યા કઈ છે? 2 છે, તો અહીંયા તમારે પહેલા 2 લખી દેવાના। હવે આ 2 ને તમારે અહીંયા 3 + 5 કરવાના, 3 + 2 કરવાના, એટલે કેટલા થાય? 5 થાય। તો 5 વડે તમારે આ 2 ને ભાગી દેવાના। અહીંયા કેમ સરવાળો કરી અને મેં નીચે લખ્યા? તો તમને બે સંખ્યાઓનો સરવાળો આપેલો છે 40, તો આપણે શું કરીએ? ગુણોત્તરના જે અંક આપેલા છે એનો સરવાળો કરી દઈએ। 3 + 2 કરીએ તો કેટલા થાય? 5 થાય। તો 5 વડે તમારે આ નાની સંખ્યાને ભાગી દેવાના। હવે તમને અહીંયા સરવાળો કેટલો આપેલો છે? 40 આપેલો છે। તો આ જે તમને અપૂર્ણાંક મળ્યો એને તમારે 40 વડે જે સરવાળો આપેલો છે એના વડે ગુણી દેવાનું। આનું સાદું રૂપ આપીએ તો 2/5, અહીંયા 8 × 5 = 40 થાય। 8 × 2 કરીએ તો 16 તમને જવાબ મળે છે। મતલબ કે આ બંને સંખ્યાઓમાંથી નાની સંખ્યા કેટલી થાય? તો 16 થાય। હવે મોટી સંખ્યા શોધવાનું પૂછે તો શું કરવાનું? 40 માંથી આ 16 બાદ કરી દેવાના, તો પણ તમને મોટી સંખ્યા મળી જાય। અથવા તો એવું હોય કે તમારે ડાયરેક્ટલી સીધી મોટી સંખ્યા લાવવી છે, તો મોટી સંખ્યા માટે શું કરવાનું? અહીંયા મોટો અંક જે આપેલો છે તમારે અહીંયા લખવાનો અને આ બંનેનો સરવાળો કરી અને નીચે લખવાનું 5। આને તમારે આ જે સંખ્યાનો સરવાળો આપેલો છે એના વડે ગુણી દેવાનું। તો 8 × 5 કેટલા થાય? 40 થાય। અહીંયા આવી જાય 8, 8 × 3 કરીએ તો 8 × 3 = 24। આ રીતે તમે સીધી મોટી સંખ્યા પણ શોધી શકો છો। જો તમારે નાની સંખ્યા શોધવી હોય તો નાનો અંક અહીંયા લખી અને સરવાળા વડે ભાગી દેવાનું અને આપેલો સરવાળો છે એના વડે ગુણી દેવાનું, બરાબર। અને ડાયરેક્ટલી તમારે મોટી સંખ્યા લાવવી છે તો આમાંથી મોટો અંક જે છે એને તમારે આ બંનેના સરવાળા વડે ભાગી દેવાનું અને જે સંખ્યાનો સરવાળો તમને આપેલો છે એના વડે ગુણી દેવાનું, એટલે તમને મોટી સંખ્યા પણ મળી જાય।